તો મહેસાણાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહેસાણામાં કોંગ્રેસ પ્રમુખના ઘરે લૂંટનો મામલો સામે આવ્યો છે। તો 3 મહિના પહેલા 60 લાખની લૂંટ થઈ હતી। તો મહેસાણા એલસીબી પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો છે। ઉત્તર પ્રદેશની ગેંગ દ્વારા કરવામાં આવી હતી લૂંટ। એલસીબીએ લૂંટ કરનાર 3 શખ્સને ઝડપી પાડ્યા છે। તો મહેસાણાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં કોંગ્રેસ પ્રમુખના ઘરે લૂંટનો બનાવ બન્યો છે, જેમાં 3 મહિના પહેલા 60 લાખની લૂંટ થઈ હતી। તો મહેસાણા એલસીબી પોલીસે લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ઉત્તર પ્રદેશની ગેંગ દ્વારા આ લૂંટ આચરવામાં આવી હતી। એલસીબીએ લૂંટ કરનાર 3 શખ્સને ઝડપી પાડ્યા છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો કોંગ્રેસ પ્રમુખના ઘરે જ આ લૂંટનો બનાવ બન્યો હતો। 3 મહિના પહેલાનો આ બનાવ છે। 3 મહિના પહેલા કોંગ્રેસ પ્રમુખના ઘરે 60 લાખની લૂંટ થઈ હતી। તો આ લૂંટની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે પોલીસ તપાસ દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશની ગેંગ દ્વારા કરવામાં આવતી આ લૂંટની ઘટનામાંથી લૂંટારુઓને ઝડપી પાડ્યા છે। એલસીબીએ લૂંટ કરનાર 3 શખ્સને પકડી પાડ્યા છે। તો મહેસાણા એલસીબી પોલીસે લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે। એલસીબીએ લૂંટ કરનાર 3 શખ્સને ઝડપી પાડ્યા છે, તેમજ વધુ તપાસ હાથ ધરી છે। તો મહેસાણાના કોંગ્રેસ પ્રમુખના ઘરે જ આ બનાવ બન્યો હતો। કોંગ્રેસ પ્રમુખના ઘરે લૂંટનો મામલો સામે આવ્યો છે। કોંગ્રેસ પ્રમુખના ઘરે 3 મહિના પહેલા 60 લાખની લૂંટ થઈ હતી। મહેસાણા એલસીબી પોલીસે આ લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ઉત્તર પ્રદેશની ગેંગ દ્વારા કરવામાં આવી હતી આ લૂંટ। તો એલસીબીએ લૂંટ કરનાર 3 શખ્સને ઝડપી પાડ્યા છે।